નમસ્કાર. શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટથી વિવેક ગ્રંથ રથ લઈને આજે આ કેશોદની ધરતી પર અમે આવ્યા છીએ. મુખ્ય પ્રયોજન શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટને આગામી માર્ચમાં 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 100 વર્ષ પૂર્ણ શતાબ્દી વર્ષ નિમિત્તે આ રથ છે સમગ્ર ગુજરાતની અંદર સ્કૂલ કોલેજોમાં બધી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની અંદર એક રાષ્ટ્રભાવના હિંમતવાન બને, સાહસિક બને એ હેતુથી દરેક સ્કૂલોમાં જઈ અને એક સંદેશ સ્વામી વિવેકાનંદનો પહોંચાડશે. સ્વામી વિવેકાનંદે એમના ગુરુદેવની મહાસમાધિ પછી અમેરિકા ગયા, ત્યારબાદ ભારતમાં 1898માં આવીને એમણે રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના કરી. આજ 250થી વધુ આશ્રમો આજ સમગ્ર વિશ્વમાં આવેલા છે. તો આ રથનો મુખ્ય હેતુ બસ સ્વામી વિવેકાનંદનો સંદેશ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એ હેતુથી શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એ રથ ફરશે. નમસ્કાર.